બહાર જ્યારે વરસાદ વરસતો હોય ને તો સૌ કોઈની ઘરમાં એક જ ડિમાન્ડ હોય કે કંઈક ચટપટું બનાવો ને. તો ચાલો આજે આપણે ઘરે મુંબઈની ભેળ બનાવીએ. સિઝનને અનુરૂપ આ ભેળનો સ્વાદ છે ને એકદમ ચટપટો છે, ટેંગી, સ્પાઇસી, ક્રિસ્પી. જે તમે એકવાર ખાશો ને તો મજા પડી જશે. અને રેસીપી બનાવવી પણ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. આ ભેળમાં એક સૂકી ચટણી બનાવવામાં આવે છે. સૂકી ચટણી તમે એકવાર બનાવતા શીખી ગયા ને એટલે ફટાફટ ભેળ તમે ઘરે તૈયાર કરી શકો છો. તો ચાલો જોઈએ કેવી રીતના બને છે. તો સૌપ્રથમ આપણે મમરા લેવાના છે. મમરા તમે કોઈ પણ લઈ શકો છો. તો અહીં મેં બાસમતી મમરા લીધા છે. એક બાઉલ ભરીને મમરા લઈશું. અત્યારે વરસાદની સિઝન છે એટલે મમરામાં થોડો ઘણો ભેજ લાગી ગયો હોય છે. તો એક પેનમાં 1 ચમચી જેવું તેલ ઉમેરીને મમરાને શેકી લેવાના છે. એકદમ ક્રિસ્પી કરારા થઈ જાય ત્યાં સુધી આપણે મમરાને શેકી લઈશું. અહીંયા મેં તેલ લીધું છે, પણ તમારે ઘીનો ઉપયોગ કરવો હોય ને તો પણ કરી શકાય, તો પણ એકદમ ટેસ્ટી લાગશે. મમરા શેકાઈ ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે. તો આ મમરાને એક ડબ્બામાં ભરી લઈશું, કારણ કે આપણે ભેળની તૈયારી કરીએ ત્યાં સુધીમાં પણ મમરામાં ભેજ લાગી જશે. હવે આ ભેળનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે સૂકી ચટણી. તો સૂકી ચટણી બનાવવા માટે આપણે ફુદીનાનો ઉપયોગ કરવાનો છે. અત્યારે વરસાદની સિઝનમાં માટીમાં તમે ફુદીનો વાવી દો ને તો એકદમ સરસ રીતના ઉગી જાય છે. ચટણીમાં તાજા ફુદીનાની ફ્લેવર એકદમ સરસ આવે છે. તો ચટણી બનાવવા માટે સૌપ્રથમ મિક્સર જારમાં 1/4 કપ જેવા દાળિયાની દાળ લઈ લઈશું. સાથે 1 ચમચી જેવા આખા ધાણા લઈશું. સાથે અડધી નાની ચમચી જેવો શેકેલા જીરાનો પાવડર લઈશું. એનાથી ચટણીનો ટેસ્ટ સરસ આવે છે. સાથે મેં અહીં 2 લીલી તીખી મરચી લીધી છે. 2 નંગ જેવી ઉમેરીશું, પણ જો વધારે તમે તીખું ખાતા હોય તો વધારે પણ ઉમેરી શકાય. પણ ચટણીમાં 2 તીખી મરચી પૂરતી છે. સાથે આપણે 8 થી 10 નંગ ફુદીનાના પાન લીધા છે. ફુદીનાના માત્ર પાન જ ઉમેરવા, એના દાંડીનો ઉપયોગ ના કરવો, કારણ કે દાંડીમાં કડવાશ હોતી હોય છે. સાથે 8 થી 10 લીમડાના પાન પણ ઉમેરીશું. એનાથી ચટણીની ફ્લેવર એકદમ સરસ આવે છે. હવે આપણે જેટલો ફુદીનો લીધો છે એનાથી ડબલ કોથમીર ઉમેરવાની છે, એટલે કલર એકદમ સરસ આવશે. હવે ખટાશ માટે 1 ચમચી જેવો આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આ ચટણી આપણે કોરી જ રાખવાની છે, એટલે પાણી ઉમેરવાની જરૂર નથી. આમ જ તમે મિક્સરમાં પીસશો એટલે એકદમ સરસ પીસાઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ કોરી અને લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે. આની ફ્લેવર એકદમ સરસ આવી રહી છે. તો હવે આનો ભેળમાં ઉપયોગ કરીશું. પણ એ પહેલાં થોડું આપણે ચોપિંગ અને કટિંગ કરી લઈશું. તો અહીં મેં 2 ચમચી જેવી ડુંગળી ઝીણી સમારીને રાખી છે. સાથે આ ભેળમાં આપણે પાપડીનો ઉપયોગ કરીશું. તો મેં આ પાપડી જાતે જ બનાવી છે. મેંદાના લોટમાં મીઠું અને મોણ નાખીને નાની નાની પૂરી બનાવી લીધી છે. તો પાપડી તૈયાર થઈ ગઈ છે. સાથે એક બાફેલું બટેટું, 2 ચમચી જેવા ટમેટાં, લીલા તીખા મરચાં અને ચાટ મસાલો અને સાથે લીંબુ નાખવાનું છે. આ વસ્તુ તૈયાર કરી લીધા પછી હજુ ક્રંચ માટે 2 વસ્તુ ઉમેરવાની બાકી છે, એ હું આગળ જણાવીશ. તો હવે સૌથી પહેલાં ભેળની તૈયારી કરી લઈએ. તો મોટું બાઉલ લીધું છે, એમાં આપણે શેકેલા મમરાને ઉમેરી દેવાના છે. સાથે 2 ચમચી જેવી જે આપણે સૂકી ચટણી તૈયાર કરી છે એને ઉમેરી દઈશું. જો તમને ઓછી લાગે તો પછી પણ ઉમેરી શકો છો, પણ અત્યારે આટલા મમરામાં 2 ચમચી ચટણી ઉમેરીશ. હવે તૈયાર કરેલી ઝીણી સમારેલી ડુંગળી, સાથે ઝીણા સમારેલા ટમેટાં, હવે બાફેલ બટેટું પણ ઉમેરી દઈશું અને આપણે ઉમેરીશું લીલા તીખા મરચાં. આ ભેળમાં ગળી ચટણી નથી હોતી, એટલે તીખી હોય ને તો સરસ લાગશે. સાથે હવે 7 થી 8 પાપડીનો ભૂકો કરી ઉમેરી દઈશું, એટલે એકદમ ક્રન્ચી લાગે. અહીં તમે બજારમાં મળતી તૈયાર પાપડીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ બધી વસ્તુ ઉમેરી દીધા પછી એકવાર મિક્સ કરી લેવાનું છે. એટલે જો તમને અહીં તીખાશ ઓછી લાગે અથવા તો લીલી ચટણી જે આપણે તૈયાર કરી એ ઓછી લાગે તો વધારે ઉમેરી શકાય, પણ મને અહીં બધું પ્રોપર લાગી રહ્યું છે. તો હવે છેલ્લે આપણે આમાં ચણાની દાળ ઉમેરીશું. આ તળેલી ચણાની દાળ છે. સાથે થોડી સીંગ ઉમેરીશું. જો તમારી પાસે સીંગ ન હોય તો તમે તળેલા શિંગદાણા અથવા શેકેલા શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે થોડી કોથમીર, લીંબુ અને થોડો ચાટ મસાલો ઉમેરીશું. ચાટ મસાલાથી આ ભેળનો સ્વાદ એકદમ સરસ થઈ જાય છે. હા, સાથે બેસનની ઝીણી સેવ હોય ને તો એ પણ ઉમેરી શકાય, એનાથી પણ એકદમ સરસ લાગે છે. તો છેલ્લે ચાટ મસાલો ઉમેરી દીધો છે અને હવે બધું જ છેલ્લી વાર મિક્સ કરી લઈશું. આ ભેળ ફટાફટ મિક્સ કરીને તરત જ સર્વ કરી દેવાની છે, કારણ કે જો મમરા ભીના થઈ ગયા ને તો ભેળ ખાવાની મજા નહીં આવે. એટલે આપણે બધું મિક્સ કરી લીધું છે અને ફટાફટ સર્વ કરી લઈએ. તો આ ભેળ છે એ મુંબઈમાં પેપરકોર્નમાં આપવામાં આવે છે. તો આપણે આ જ રીતે સર્વ કરીશું. તો બાઉલમાં કાઢી લીધી છે. હવે આ પેપરકોર્ન મેં બનાવી લીધો છે અને આમાં જ આપણે ભેળને સર્વ કરી દઈશું. હવે આવી રીતના પેપરકોર્નમાં ભેળ સર્વ કરી લીધી છે. ઉપર ચાટ મસાલો, લીંબુ અને કોથમીર ઉમેરીશું અને પાપડી મૂકીશું. પાપડીનો ચમચી તરીકે ઉપયોગ થતો હોય છે. પાપડીથી જ લોકો ભેળ ખાતા હોય છે.
તો ફ્રેન્ડ્સ, વરસાદની સિઝન છે તો તમે પણ આ રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક કરી શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.